નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જેમ કે આપણે પહેલાં કહેલું હતું કે રેવન્યુ તલાટીની જે પરીક્ષા આવી રહી છે એમાં આપ લોકોએ તેમાં પાર્ટિસિપેટ કરેલું જ હશે, પરીક્ષાના ફોર્મ ભરેલા જ હશે અને એના અંગ્રેજી વિષયની તમામ જવાબદારી જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર નામની યુટ્યુબ ચેનલ પર હવે છે. તમને અંગ્રેજી વિષયમાં હવે રેવન્યુ તલાટીની તૈયારી કરો છો તો એમાં કંઈ જ તમારે બહારથી કરવાની જરૂર નહીં રહે. આ ચેનલ ઉપર જ તમને બધું જ શીખવવામાં આવશે. તો શરૂ કરીએ પહેલાં જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રાજેશ રાઠોડ સર. આજે તમને રેવન્યુ તલાટીની અંગ્રેજીની જે પેપર લેવાશે એની અંદર કયા ટોપિકના કેવા પ્રશ્નો પૂછાશે એની આપણે એક સિરીઝ શરૂ કરીએ છીએ અને આ સિરીઝની અંદર સૌથી પહેલો ટોપિક એટલે આર્ટિકલ. આ આર્ટિકલના આપણને કેવા પ્રશ્નો પૂછાઈ શકે. અહીંયા મેં 10 થી 15 પ્રશ્નો લીધેલા છે. આ 10 થી 15 પ્રશ્નો છે એ તમારા માટે ખૂબ જ મહત્વના છે. આના જેવા જ આવા જ પ્રશ્નો હશે એ જ તમને એમાં કદાચ નામ ફરી જશે, ઉદાહરણની અંદર નામ ફરી જતું હોય, પણ એવા જ પ્રશ્નો છે ને એ તમને આ રેવન્યુ તલાટીના અંગ્રેજીનું જ્યારે પેપર પ્રિલિમ્સનું પેપર આવશે ત્યારે એની અંદર પૂછાઈ શકે. નોટ ઓનલી ઇન પ્રિલિમ્સ પણ મેન્સની અંદર પણ જ્યારે વ્યાકરણનું વાત આવશે ત્યારે આવા જ પ્રશ્નો એમાં પૂછાઈ શકે. આ જ પ્રશ્નો પૂછાશે એવું નથી કહેતો, પણ આના જેવા અને આવા જ પ્રશ્નો પૂછાઈ શકે. ચલો જોઈએ રેવન્યુ તલાટીનો આપણો જે આ પહેલો ટોપિક છે જેની અંદર અંગ્રેજીની તમે તૈયારી કરો છો, તો અંગ્રેજી માટેનો આ જે પહેલો ટોપિક છે એના અંદર શું શું આવે, કેવા આર્ટિકલ પૂછાઈ શકે એની વિગતવાર ચર્ચા કરીએ. ચલો શરૂઆત કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 1. પ્રશ્ન આપ્યો છે બ્લેન્ક યુરોપિયન કેમ ટુ સી મી બ્લેન્ક અર એગો. અહીંયા આપણને આપેલું છે બ્લેન્ક યુરોપિયન કેમ ટુ સી મી બ્લેન્ક અર એગો. મિત્રો તમને ખબર છે કે આર્ટિકલ છે ને એ 3 પ્રકારના છે. આર્ટિકલ છે એ 3 છે અને એના પ્રકાર 2 છે, ડેફિનેટ અને ઇનડેફિનેટ આર્ટિકલ્સ. 3 આર્ટિકલ એ, એન અને ધ. તો ડેફિનેટ આર્ટિકલ એટલે ધ અને ઇનડેફિનેટ આર્ટિકલ એટલે એ અને એન. આની અંદરથી ઇનડેફિનેટ આર્ટિકલ્સના પ્રશ્નો પણ આવી શકે અને ડેફિનેટ આર્ટિકલ્સના પ્રશ્નો પણ આવી શકે. તો ડેફિનેટ એટલે આપણને ધ એટલે એ ખબર છે કે એમાં આપણે 10મા ધોરણ સુધી કેટલાય નિયમો કરેલા છે કે નદીના નામની આગળ ધ આવે, પર્વતોના નામની આગળ ધ આવે. પછી આ ઉપરાંત આપણે કહીએ તો એની અંદર આપણે એ પણ લીધું હતું કે ભાઈ જ્યારે વર્તમાનપત્રોનું નામ લ્યો છો તો એની આગળ પણ ધ આવે. આ ઉપરાંત આપણે એવું પણ કહેલું હતું કે જ્યારે કોઈ મહાસાગરના નામ લ્યો છો તો એની આગળ પણ ધ આવે. આવા તો અનેક નિયમો આપણે જોયેલા હતા. પણ જ્યારે આવી પરીક્ષા હોય ત્યારે એની અંદર થોડું એ પણ ધ્યાન રાખવું પડે કે એ જે સામાન્ય નિયમ હતા 10મા અને 12મા ધોરણના એના સિવાય પણ જ્યારે ફિલ્ટ્રેશનની વાત હોય તો એના સિવાયનું પણ કંઈક પૂછાઈ શકે. અહીંયા મેં તમને એક ઇનડેફિનેટ આર્ટિકલ ઉપરનો પ્રશ્ન પૂછેલો છે. બ્લેન્ક યુરોપિયન કેમ ટુ સી મી બ્લેન્ક અર એગો. આના ઓપ્શન્સની અંદર પહેલા જોઈએ એ અને ધ, બી ઓપ્શનમાં ધ અને એન, સીમાં એ અને એન, ડી ની અંદર નો આર્ટિકલ અને એન. 2 કે 4 સેકન્ડનો હું તમને સમય આપું છું. નક્કી કરવાનું છે તમારે કે આની અંદર જવાબ શું આવશે. ત્યારબાદ આપણે જોઈશું કે સાચો જવાબ શું છે અને શા માટે આવે. ચલો હું તમને 2 કે 4 સેકન્ડનો સમય આપું છું તમારે નક્કી કરવા માટે કે આની અંદર આન્સર આપણો શું હોઈ શકે. યસ. સારું મિત્રો, તમે વિચારેલું હશે, જોયું પણ હશે કે આની અંદર તમારો જવાબ શું હોઈ શકે. મિત્રો આ પ્રશ્ન છે ને એ બ્લેન્ક પછી યુરોપિયન આપેલું છે. યુરોપિયન અહીંયા એક યુરોપિયનની વાત કરે છે. બ્લેન્ક યુરોપિયન કેમ ટુ સી મી, મને મળવા માટે એક યુરોપિયન આવે. જો આ ટ્રિકી પ્રશ્ન છે. જ્યારે યુરોપિયન એટલે કે દેશના પ્રજાની નામ પૂરા ગ્રુપ માટે, પૂરા સમૂહ માટે ઉપયોગમાં લેવાય તો એની પહેલા આપણે આર્ટિકલ ધ લેવો પડે તો ધ લેવાય. પણ જ્યારે એવું નથી કરેલું, અહીંયા એક યુરોપિયનની વાત કરે છે. એક જ યુરોપિયન મળવા માટે કઈ બધા યુરોપિયન આપણને ન આવે, બરોબર ને? એક યુરોપિયન આવેલું છે તો એક જ યુરોપિયનની વાત કરેલી છે તો આમાં આર્ટિકલ ધ ને આવે. જોજો આની અંદર 2 જવાબ આવી શકે, ધ પણ લેવાય ને એ પણ આવે. પણ જ્યારે પૂરા દેશની પ્રજાના નામની વાત હોય ત્યારે જ ધ લેવાય. એકની વાત કરેલી હોય ત્યારે ધ ના આવે, ત્યારે એ કે એન લેવો પડે. તો અહીં એકની જ વાત કરેલી છે એટલે મારે કાં તો એ લેવું પડશે કાં તો એન લેવું પડશે. હવે હું એ ક્યારે લઉં ને એન ક્યારે લઉં? જ્યારે હું કોઈ પણ નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર
ઉચ્ચાર કહું છું, આપણા ગુજરાતી સ્વરથી થાય તો એન આવે. એટલે કે હું ઉચ્ચાર છે ને એ અ આ ઈ ઉ થી શરૂ કરું તો એન લેવાય. પણ જ્યારે હું ઉચ્ચાર છે એ આપણો કક્કો, બરોબર, આપણા કક્કાથી આપણે શરૂ કરીએ, ક થી જ્ઞ થી શરૂ થાય તો એ લેવાય. તો અહીંયા જ્યારે હું આનો ઉચ્ચાર કરીશ ને તો આનો ઉચ્ચાર યુ થી શરૂ થાય છે. યુ, યુ એટલે કક્કામાં આવે, કક્કોની અંદર, કથી જ્ઞની અંદર આવે, બરોબર ને. અને જ્યારે કથી જ્ઞની અંદર આવે છે તો મારે અહીંયા મારો આર્ટિકલ પહેલો જવાબ મારો આની અંદર મારે એ લેવું પડશે, એ યુરોપિયન. એક જ છે એટલા માટે દય નહીં આવે. બીજું શું તો કે એનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર છે વ્યંજનથી શરૂ થાય છે, આપણા કક્કાથી શરૂ થાય છે, ગુજરાતી કક્કાથી, એટલે ત્યાં એ લેવાશે. હવે જઈએ એવી જ રીતે અહીંયા જુઓ અર આપ્યું છે, આને બોલાય અર, આને અવર ન બોલાય, અર બોલાય, બરોબર છે. આનો ઉચ્ચાર હું શેનાથી કરું છું તો કે સ્વરથી શરૂ કરું છું. સ્વર અ આ ઈ ઉ થી શરૂઆત થાય તો સ્વરથી શરૂ કરું છું. એક વચન નામ છે, 1 કલાક પહેલાની વાત છે, તો ત્યાં મારે શું લેવું પડે તો કે એન લેવું પડે. મારો જવાબ એન થાય. મિત્રો જોવાનું, એવું જ નથી કે બધા ધના જ પૂછાય, એ અને એનના પણ હોઈ શકે, તો એને આવી રીતે નક્કી કરવાનું. જ્યારે કોઈ પણ એક વચન નામના પહેલા અક્ષરનો ઉચ્ચાર આપણા સ્વરથી શરૂ કરીએ તો એની પહેલા એન લેવાય. પણ જો વ્યંજનથી શરૂ કરીએ એટલે કે ક થી જ્ઞ થી શરૂ થાય તો એની પહેલા એ લેવાય. આપણો સાચો આન્સર થશે સી. ખ્યાલ આવે છે મિત્રો? સમજાણો ને આ પ્રશ્ન સરખી રીતે? હજી એક વખત એવું લાગે તો જોઈ લેજો. અને હા મિત્રો, બીજી એક વાત, વિડીયો જ્યારે તમે જોવા બેસો ને ત્યારે એને અંત સુધી જુઓ, કારણ કે એવું ઘણું બધું વસ્તુ હોય કે જે શરૂઆતમાં ન લીધી હોય, વચ્ચે આવતી હોય, વચ્ચે ન લીધી તો છેલ્લે આવતી હોય. એટલે વિડીયો ક્યારેય, ખાસ કરીને જ્યારે આપણે સ્ટડી વિશેના, જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ વિશેના વિડીયોઝ મૂકીએ છીએ ત્યારે એને અધૂરો ન છોડો. ક્યારેક એવું થાય કે 20 કે 25 મિનિટનો વિડીયો હોય તો 25 મિનિટ સુધી છેલ્લે સુધી જુઓ. કાંઈક ને કાંઈક નવું નવું જાણવા સમય સાથે તમને મળતું હોય છે. એટલે હંમેશા આ યાદ રાખો, કાં તો એને જોવાનું જ નહીં, અને જુઓ ને તો A to Z પહેલેથી છેલ્લે સુધી જુઓ, બરોબર? સારું, આગળ વધીએ. બીજા પ્રશ્ન તરફ જઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 આપણને એવું કહે છે, બ્લેન્ક વન આઈડ મેન કેન નોટ સી વેલ. આ ઘણી બધી પરીક્ષામાં, ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ઘણી બધી ક્લાસ 3 ની પરીક્ષા છે ને મિત્રો, એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. બ્લેન્ક વન આઈડ મેન કેન નોટ સી વેલ. ઘણી બધી ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાયેલો છે. હવે અહીંયા પણ આપણને પેલા ઓપ્શન જોઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે ઓપ્શનની અંદર આની અંદર શું છે. ઓપ્શન નંબર એ એમાં એ છે, ઓપ્શન નંબર બી એમાં એન છે, ઓપ્શન નંબર સી એમાં ધ છે, ઓપ્શન નંબર ડી એમાં નો આર્ટિકલ છે. એ, એન, ધ અને નો આર્ટિકલ. સાહેબ નો આર્ટિકલ હું કામ આપતા હશે? અરે મિત્રો, એવા કેટલાય પ્રશ્નો આપણે આની અંદર પણ લેશું. એવા કેટલાય પ્રશ્નો હોય કે જેની અંદર આર્ટિકલની જરૂર જ નથી હોતી, આપણે છતાંય આર્ટિકલ લઈ લેતા હોય. ક્યાં આર્ટિકલ ન લાગે ખબર છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય ને, ભાવવાચક નામ હોય, એની પહેલા આર્ટિકલ ન લાગે, બરોબર? એકલું વિશેષણ હોય તો એની પહેલા પણ આર્ટિકલ ન લેવાય. આવા ઘણા બધા નિયમો છે કે જેની અંદર આર્ટિકલ એક પણ આર્ટિકલ ન આવે, બરોબર? તો જોઈએ આ પ્રશ્નનો જવાબ શું થવો જોઈએ. ચલો હું તમને ફરીથી 8 થી 10 સેકન્ડ આપું છું. તમે આ પ્રશ્નનો જવાબ વિચારો અને મને કહો જોઈએ કે આ પ્રશ્નનો જવાબ શું આવશે. સારું, બધા નિયમો થોડા મોઢે હોય અને થોડું આગલું તમે કરેલું હશે તો આરામથી તમે આ પ્રશ્નનો જવાબ આપી શકશો. ફ્રેન્ડ્સ, ફરીથી આવીએ. આ પ્રશ્ન પણ ઇનડેફિનેટ આર્ટિકલનો છે. ઇનડેફિનેટ આર્ટિકલ તમે નક્કી તો કરી લીધું છે, એન ધમાંથી કાંઈક તો નક્કી કરેલું છે, મને ખબર છે. નો આર્ટિકલ તો કોઈ લખ્યું જ નથી, બરોબર? એનમાંથી તો અથવા તો ધમાંથી. તો અહીંયા જુઓ, અહીંયા પણ એકની જ વાત કરેલી છે, વન આઈડ મેન, એક આંખવાળો માણસ. એક જ વ્યક્તિની વાત કરેલી છે. અહીંયા બીજું કોઈ ડેફિનેટ વાત નથી કોઈ, બરોબર છે? તો અહીંયા પણ તમે જોશો તો આ પેલું નામ છે વન. વનમાં ઉચ્ચાર તમે જોશો તો વથી શરૂ થાય, વથી, બરોબર? આ પણ ટ્રિકી પ્રશ્ન છે. ઘણા લોકોને શું છે, સ્કૂલમાં શીખાયું હોય કે જે સ્પેલિંગનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ થી શરૂ થાય તો એની પહેલા એન લેવું, આવું શીખવેલું હોય. પણ એ સ્કૂલ સીધી નિમિત્ત હતું. જ્યારે આપણે નાના હોય ત્યારે આપણને પેલું સહેલું શીખવાડે, એટલે આપણને, અને આમાં શિક્ષણનો નિયમ છે સહેલાથી અઘરા તરફ જવાનો, આપણને સહેલું શીખવાડેલું હોય
કે ભાઈ એ લેવાય, એ ઈ આઈ ઓ યુ આપ્યું હોય તો એમાં એન લઈ લેવાનું, આપણે ગોખી નાખ્યું હોય કે ભાઈ એ ઈ આઈ ઓ યુ હોય એટલે આપણે એન લઈ લઈને, આમાંય તમે જોશો તો આની અંદર પણ ઓ આપ્યો જ છે એટલે તમે એન લઈને બેસો અને એ જવાબ આપણો પડે ખોટો. એટલે જ આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે, મેં પણ અહીંયા લીધેલો છે, બરોબર. વન આઈડ ન લીધું હોય તો કંઈક બીજું લીધું હોય. તો કહેવાનો મતલબ એમ છે કે મિત્રો અહીંયા છે ને આ નિયમ એ ઈ આઈ ઓ યુ વાળો નથી. આપણે હમણાં અગાઉના પ્રશ્નમાં કહ્યું ને એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે કે જ્યારે કોઈ પણ નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થાય, ઉચ્ચાર એટલે બોલવાનો, સ્વરથી શરૂ થાય તો એન લેવાય, પણ વ્યંજનથી શરૂ થાય, વ્યંજન એટલે કક્કાથી શરૂ થાય તો એ લેવાય. આને હું બોલીશ ને ઓ ને તો અહીંયા વ થી બોલાય, વ ન, તો વ એટલે કક્કો થયો, વ એટલે કક્કો થયો, તો એના માટે આપણો જવાબ થવો જોઈએ એ. ઓપ્શન પણ એ અને જવાબ પણ એ વન આઈડ મેન. કેટલાનો સાચો પડ્યો કોમેન્ટમાં મને અવશ્ય કહેજો, બરોબર છે, કેટલાનો સાચો પડ્યો. તો મિત્રો પહેલો ને બીજો પ્રશ્ન મેં કીધું, ફરીથી કહું છું, તમારા પ્રશ્નો રેવન્યુ તલાટીમાં કેવા નીકળી શકે ને એનો આ વિડીયો છે. આના જેવા જ પ્રશ્નો હશે આર્ટિકલમાં. આ પ્રશ્નો જેટલા હું મૂકું છું એનાથી વિશેષ કાંઈ નહીં આવે, બરોબર, રેવન્યુ તલાટીની પરીક્ષામાં. ઓકે મિત્રો, સાહેબ પ્રેક્ટિસ કરવી હોય તો જો મેં ઉપર જ અહીંયા ટાઇટલ આપ્યું છે, તમારે આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી હોય તો 6800 થી પણ વધારે પ્રશ્નો છે ટેલિગ્રામ ચેનલ ઉપર કે જેનું નામ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર છે. એની અંદર તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ પ્રશ્નો એટલા બધા પ્રશ્નો છે કે એ તમારી ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષા હોય ને એની અંદર કામ આવે એવા. ઓકે, સારું. તો ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ. હી ઇઝ બ્લેન્ક બેસ્ટ સ્ટુડન્ટ ઇન હિઝ ક્લાસ. હી ઇઝ બ્લેન્ક બેસ્ટ સ્ટુડન્ટ ઇન હિઝ ક્લાસ. ઓપ્શન નંબર એ, બી એન, સી ધ અને ડીમાં નો આર્ટિકલ. ચલો 8 થી 10 સેકન્ડ તમારા માટે જવાબ નક્કી કરવા માટે. કરો જોઈએ જવાબ નક્કી. જો થોડા નિયમોની ખબર હશે તો આનો જવાબ બહુ સહેલો છે, આવડી જાય એવું છે, બરોબર. અને મને ખબર છે કે તમે આનો સાચો જવાબ પણ આપશો. સારું, તો જુઓ જોઈએ આ પ્રશ્નમાં તમને હી ઇઝ બ્લેન્ક પછી બેસ્ટ આપ્યું છે. આ બેસ્ટ છે ને એ એક એડજેક્ટિવ છે, વિશેષણ છે. આ વિશેષણ બેસ્ટ એ વિશેષણ એટલે કેવું વિશેષણ, તો કે સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે. બેસ્ટ આપેલું છે ને એ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ છે, અને સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની આગળ ધ લેવો જ પડે. જ્યારે સુપરલેટિવ ડિગ્રીનું આપણને વિશેષણ આપ્યું હોય તો એની પહેલા આપણે ધ લેવો જ પડે. એટલે અહીંયા પણ તમે જોશો તો આપણને જે આપ્યું છે એની અંદર બેસ્ટ આપેલું છે, અને બેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ થયું અને એની પહેલા ધ લેવો જ પડે. રેવન્યુ તલાટીની પરીક્ષા છે એ સામાન્ય રીતે આમ તો એનું અંગ્રેજી વ્યાકરણ છે 12મા ધોરણના અંગ્રેજી વ્યાકરણ ઉપર આધારિત હોય, તો આ સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની આગળ ધ લેવો પડે એવો એક નિયમ છે આર્ટિકલ એ એન ધનો, એટલા માટે અહીંયા ધ લીધેલો છે. તો આનો જવાબ તમારો થવો જોઈએ ધ એટલે કે સી. ઓપ્શનની અંદર જે સી આપ્યો છે એ તમારો જવાબ થવો જોઈએ. ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 4 તરફ. ક્વેશ્ચન નંબર 4, બ્લેન્ક મિસ્ટર શાહ ગેવ મી ધીસ બુક. મિત્રો આ જોઈએ તમે આમાં શું જવાબ આપો છો. બ્લેન્ક મિસ્ટર શાહ ગેવ મી ધીસ બુક. ઓપ્શનમાં છે એ, એન, ધ અને નો આર્ટિકલ. તમારે આનો મને જવાબ આપવાનો છે મિત્રો. આ પ્રશ્ન 3 થી 4 વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં એટલે કે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાની જે પરીક્ષા હોય છે એની અંદર આ પૂછાયેલો છે 3 થી 4 વખત. ત્યાં નામ કંઈક જુદું હોય છે, બરોબર. તો આનો જવાબ તમારે નક્કી કરવાનો છે મિત્રો. સામાન્ય રીતે તમે જે વિચારો છો એ કદાચ આની અંદર નહીં આવે. ચલો મને આનો જવાબ તમારે નક્કી કરીને કહેવાનો છે. યસ, વધારે વાર ન લાગે. ચલો તો હવે જોઈએ આ પ્રશ્નનો જવાબ. મોટે ભાગે તમે શું વિચારેલું હશે એ કીધું કે સાહેબ આ મિસ્ટર શાહ એટલે માણસનું નામ છે, માણસનું નામ છે, અને નિયમ એવું કહે છે કે માણસના નામની પહેલા કોઈ આર્ટિકલ ન આવે, બરોબર. એટલે તમે શું કરેલું તો કે નો આર્ટિકલ સાહેબ આમાં જવાબ આવે, બરોબર. પણ મિત્રો તમારો એ આન્સર છે ને એ ખોટો છે. તમારો જવાબ આની અંદર એ આવવો જોઈએ. શું કામ એને, બરોબર. મિસ્ટર શાહ ગેવ મી ધીસ બુક. જ્યારે કોઈક અજાણ્યા વ્યક્તિની વાત કરતા હોય, બરોબર, કોઈક મિસ્ટર શાહ છે જે અનનોન પર્સન છે એની વાત કરતા હોય ત્યારે મિત્રો એની પહેલા આર્ટિકલ એ અથવા એન લેવો પડે, બરોબર.
એ અથવા એન લેવો પડે. મોટા ભાગે એ લેવાય, કારણ કે એનો પ્રથમ અક્ષર છે વ્યંજનથી શરૂ થતો હોય. તો અહીંયા કોઈક અજાણ્યા મિસ્ટર શાહ, આઈ ડોન્ટ નો હિમ, હુ ઇઝ હી, બટ હી ગેવ મી અ બુક. ઓકે, પણ એને મને પુસ્તક આપ્યું. આ કોઈક અજાણ્યા વ્યક્તિની વાત છે. તો ત્યારે શું, તો કે આર્ટિકલ એ લેવો જોઈએ. જો આવા પ્રશ્નો મિત્રો આવે, નદીના નામની આગળ ધ આવે, એવા પ્રશ્નો હવે પૂછાવાની શક્યતા ઓછી આવે. તો આનો જવાબ આવશે તમારો એ. નિયમ ન ખબર હોય તો નોટ પેન લઈને બેઠા હશો, લખી રાખજો કે કોઈ અજાણ્યા વ્યક્તિની વાત કરતા હોઈએ તો એ અજાણ્યા વ્યક્તિના નામની પહેલા આર્ટિકલ એ લેવાય. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. She is blank better of the two students. She is blank better of the two students. બહુ સરસ મજાનો સવાલ છે મિત્રો, બહુ સરસ મજાનો. આની અંદર પણ તમે જે જવાબ મનમાં વિચાર્યો છે ને એના કરતા કાંઈક વિચિત્ર આવશે. એ, એન, ધ અને નો આર્ટિકલ. બરોબર, તમારે આનો મને જવાબ દેવાનો છે. 8 થી 10 સેકન્ડ આપું છું. યસ, ટ્રાય ઇટ. She is blank better of the two students. She is blank better. કેન્દ્ર સરકારની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, ક્લાસ 3 ની પરીક્ષાની અંદર જ. અને આપણી પણ ક્લાસ 3 ની, ગુજરાત સરકારની પણ કેટલીક ક્લાસ 3 ની પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાયેલા છે. સારું, તો નક્કી કરી લીધો હશે જવાબ. જોઈએ ફ્રેન્ડ્સ, મિત્રો, બે વ્યક્તિઓની અંદરથી, બે વસ્તુઓની અંદરથી જ્યારે શ્રેષ્ઠ કેવું હોય ને, બે વ્યક્તિઓ કે બે વસ્તુની અંદરથી જ્યારે શ્રેષ્ઠ કેવું હોય ને, તો ત્યાં એક કરતા વધારે ચડિયાતું હોય તો આપણે ડિગ્રીનો ઉપયોગ કરીએ. બરોબર, ડિગ્રીનો ઉપયોગ કરીએ. એક કરતા વધારે ચડિયાતું હોય, સરખું હોય, એનાથી શ્રેષ્ઠ હોય તો આપણે ડિગ્રીનો ઉપયોગ કરીએ. તો જ્યારે બેની અંદર કોઈ એક વ્યક્તિ કે વસ્તુ શ્રેષ્ઠ છે, એનો ગુણ શ્રેષ્ઠ છે, ત્યારે એ શ્રેષ્ઠ કહેવા માટે પણ સુપરલેટિવ ડિગ્રી નથી લેવાતું. સામાન્ય રીતે સુપરલેટિવ ડિગ્રી ક્યાં લેવાય, તો કે શ્રેષ્ઠતા દર્શાવવા માટે. પણ જ્યારે બે વ્યક્તિ કે વસ્તુ એના ગુણોની સરખામણી કરતા હોય અને એમાં જે એડજેક્ટિવ્સનો ઉપયોગ આપણે કરીએ ત્યારે એ સુપરલેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ નથી આવતું. નિયમ યાદ રાખજો ફરીથી. અહીંયા ટુ સ્ટુડન્ટ્સ, જો અહીં આપેલું છે ટુ સ્ટુડન્ટ્સ, બે વિદ્યાર્થીનીઓ કે બે વિદ્યાર્થીઓ છે, એની અંદરથી એક છે ને એની શ્રેષ્ઠતા બતાવેલી છે. તો જ્યારે શ્રેષ્ઠતા બતાવી ને તો ડિગ્રી, વ્યાકરણ એવું કહે છે કે ડિગ્રીમાંથી સુપરલેટિવ ડિગ્રી લેવાય. પણ યાદ રાખો, જો ડિગ્રીનો પ્રશ્ન હોય અને બેની જ વાત કરી અને એમાં શ્રેષ્ઠતા બતાવી હોય તો એમાં સુપરલેટિવ ડિગ્રી ના આવે, એની અંદર કમ્પેરેટિવ ડિગ્રી લેવી પડે. વિશેષણ એનું કમ્પેરેટિવ ડિગ્રીનું લેવું પડે. અને જો તમે કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ લ્યો છો તો ત્યારે આવા કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણની પહેલા પણ ધ લેવો પડે. આપણને એવું જ કીધું હતું કે સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ તેની પહેલા ધ આવે. અહીંયા બેટર છે ને, બેટર, આ બેટર તો કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે. કમ્પેરેટિવ ડિગ્રી સીડી, બરોબર, એનું વિશેષણ છે. જ્યારે બેની વચ્ચે, બેની અંદરથી કોઈ એકને તમે શ્રેષ્ઠ કયો છો, સર્વશ્રેષ્ઠ કયો છો, ત્યારે એના માટે કમ્પેરેટિવ ડિગ્રી લેવાય, સુપરલેટિવ ડિગ્રી ન આવે. અને આવા બેની વચ્ચેથી કોઈ એકને તમે શ્રેષ્ઠ કહો છો તો જ્યારે એનું કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ લ્યો તો એની પહેલા ધ લેવો જ પડે. એટલે આની અંદર પણ નો આર્ટિકલ નહીં આવે, એ પણ નહીં આવે. તમારો સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી, ધ. બરોબર છે મિત્રો, યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, સારું, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6. બ્લેન્ક ચીફ મિનિસ્ટર વિલ વિઝિટ રાજકોટ. ઓપ્શન એ, બી એન, સી ધ, ડી નો આર્ટિકલ. તમારે આનો આન્સર આપવાનો છે. 8 થી 10 સેકન્ડ આપું છું. બરોબર, એ એન, ધ. આવડી જેવો પ્રશ્ન છે. બરોબર, આ પ્રશ્ન પ્રાઇમ મિનિસ્ટરને લઈને પૂછેલો હતો. એક વખત એક પેપરમાં પ્રેસિડેન્ટને લઈને પૂછેલો હતો, એક પેપરમાં પ્રિન્સિપાલને લઈને પૂછેલો હતો. બરોબર, ચીફ મિનિસ્ટર છે ત્યાં પ્રિન્સિપાલ હતું, એક પેપરમાં ચીફ મિનિસ્ટર છે ત્યાં પ્રેસિડેન્ટ હતું, એક પેપરમાં ચીફ મિનિસ્ટર છે ત્યાં શું, તો કે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર આપેલું હતું. તો જવાબ તમે નક્કી કરી લીધો હશે એન, ધ માંથી. મિત્રો, જ્યારે યાદ રાખવા જેવી વાત છે, જ્યારે કોઈ હોદ્દો આપેલું હોય, ડેઝિગ્નેશન આપેલું હોય, આ ડેઝિગ્નેશન જો એકલું આપેલું હોય એટલે કે એની સાથે કોઈ નામ ન આપેલું હોય
ચીફ મિનિસ્ટર મિસ્ટર ભૂપેન્દ્ર પટેલ એવું નથી આપ્યું, પણ ખાલી ચીફ મિનિસ્ટર જ આપેલું છે. જ્યારે ચીફ મિનિસ્ટર હોદ્દો કોઈ એકલો હોદ્દો આપ્યો હોય, એનું નામ આપ્યું હોય, ત્યારે એની સાથે હંમેશા ધ આર્ટિકલ આવે. એટલે કે અહીંયા ધ આર્ટિકલ લેવો પડે. પણ યાદ રાખો, જો આ હોદ્દાની સાથે એને ધારણ કરનાર વ્યક્તિનું નામ પણ આપેલું હોય ને, એને ધારણ કરનાર વ્યક્તિનું નામ પણ આપ્યું હોય ને, તો એની યારે કોઈ આર્ટિકલ ના આવે, નો આર્ટિકલ. જો આમાં આપ્યું હોત ને કે ચીફ મિનિસ્ટર મિસ્ટર ભૂપેન્દ્ર પટેલ, તો એમાં 0 આર્ટિકલ, એટલે કે કોઈ આર્ટિકલ ન આવત. પણ અહીંયા ચીફ મિનિસ્ટર હોદ્દો, હું તમને બે વસ્તુ સમજાવું છું, બરોબર? દરેક પરીક્ષામાં કામ આવે એવું છે. જ્યારે કોઈ પણ હોદ્દો ધારણ કરનાર વ્યક્તિનું નામ જ આપ્યું હોય, હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ અને એનું નામ આપ્યું હોય, તો કોઈ આર્ટિકલ નહીં. પણ હોદ્દો ધારણ કરેલ છે એ વ્યક્તિનું નામ એમાં નથી આપ્યું, ફક્ત એનો હોદ્દો જ દર્શાવેલો છે, એનું ડેઝિગ્નેશન જ આપેલું છે, તો એની પહેલા ફરજિયાત ધ લેવો પડે. એટલે કે આની અંદર તમારો જવાબ થશે ઓપ્શન નંબર સી, ધ આર્ટિકલ ધ. ખ્યાલ આવે છે મિત્રો? સારું મિત્રો, આગળ વધીએ એ પહેલા ફરીથી એક વાત, નાનકડી વાત. મિત્રો, આ રેવન્યુ તલાટી માટેનો જ કોર્સ પરચેસ કરવાની વાત જ નથી કરતો. એક બધા નિયમો સાથેના વિડીયો લેક્ચર્સનો એક કોર્સ મૂકેલ છે આપણી ચેનલ ઉપર, સોરી ચેનલ નહીં પણ આપણી એપ્લિકેશન ઉપર આપણો એક કોર્સ મૂકેલો છે. આ એપ્લિકેશનનું નામ છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. કોર્સ પરચેસ ન કરો તો કાંઈ નહીં, પણ એપ્લિકેશન જે આપેલી છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર, તમે કેમાં તો કે પ્લે સ્ટોર ઉપરથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લ્યો. એની અંદર પણ ઘણું બધું ફ્રી મટીરિયલ્સ ને એવું બધું હોય છે, ફ્રી વિડીયોઝ હોય છે. કોર્સ પણ મૂકેલો છે જેને બેઝિકથી શીખવું છે, જેને રેવન્યુ તલાટીનું પ્રિલિમ્સનું બેઝિકથી શીખવું છે, એના માટેનું આ એક સરસ મજાનો કોર્સ એની ઉપર મૂકેલ છે રેવન્યુ તલાટીનો. બરોબર, થોડા વિડીયોઝ તૈયાર થાય છે, એટલે કોર્સ પબ્લિશ થઈ ગયો છે, એની અંદર અપડેશન થોડું આવવા માંડ્યું છે. એટલે આ એપ્લિકેશનની અંદર જે કોર્સ આપેલો છે, જો તમને એવું લાગે તો પરચેસ કરવા જેવું છે. એની બહુ મામૂલી કિંમત હોય છે. મારા એક પણ કોર્સની કિંમત છે ને એ ક્યારેય વધારે કોસ્ટલી નથી હોતી. વિદ્યાર્થીનો પરવડે, ફ્રીનું મૂલ્ય નથી હોતું, સાવ મફત આપીએ તો પણ એનું મૂલ્ય નથી હોતું, એટલે એમાં ટોકન ફી જેવું આપણે રાખીએ છીએ. અહીંયા તમને જે હું વિડીયો લેક્ચર્સ મિત્રો મૂકેલા છે ને, એ વિડીયો લેક્ચર્સ લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, બરોબર? બીજાને પણ કંઈક ઉપયોગી થાય એટલા માટે શેર પણ કરજો અને લાઇક પણ કરજો. આગળ મને ઉત્સાહ રહીએ કે તમે લોકો એનો કેટલું તમે જુઓ છો, એનો કેટલો ઉપયોગ કરો છો. સારું, વધારે સમય ન લેતા આપણે નવા પ્રશ્ન તરફ જઈએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર છે 7. બ્લેન્ક ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. ઓપ્શન આપેલું છે એ, એન, ધ અને નો આર્ટિકલ. બ્લેન્ક ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. ચલો 8 થી 10 સેકન્ડ તમારે જવાબ નક્કી કરવા માટેનો. 8 થી 10 સેકન્ડ. સારું, બ્લેન્ક ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. જોઈએ તમારો જવાબ. એ, એન, ધ માંથી શું આવે? ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ પણ ભાષાનું નામ આપેલું હોય, કોઈ પણ ભાષાનું નામ, આ ગુજરાતી છે ને ભાષાનું નામ છે, ભાષાના નામની પહેલા કોઈ દિવસ કોઈ આર્ટિકલ ના આવે. અહીંયા કોઈ આર્ટિકલ ના આવે, બરોબર? તમારો જવાબ થવો જોઈએ ઓપ્શન નંબર ડી, નો આર્ટિકલ. બરોબર, ભાષાના નામની પહેલા કોઈ આર્ટિકલ ના આવે. અને યાદ રાખવાનું છે, આ ભૂલાવું ન જોઈએ, ભાષાના નામની પહેલા કોઈ દિવસ કોઈ આર્ટિકલ ન આવે. ઓકે, ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ. પ્રશ્ન નંબર 8. બ્લેન્ક મોર યુ લર્ન, બ્લેન્ક મોર યુ ગેટ. બ્લેન્ક મોર યુ લર્ન, બ્લેન્ક મોર યુ ગેટ. હવે આમાં પણ આર્ટિકલનો એક નિયમ લાગુ પડ્યો છે. અહીંયા બે ખાલી જગ્યા છે, તો ઓપ્શનમાં એમાં આપેલું છે એ અને ધ, બી ની અંદર આપ્યું છે એન અને નો આર્ટિકલ, સી ઓપ્શનમાં છે ધ અને ધ, ડી ઓપ્શનમાં છે ધ અને નો આર્ટિકલ. ચલો ટ્રાય કરો, જોઈએ. આવડી જાય એવો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે, બરોબર? અને ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલું છે. આર્ટિકલનો પ્રશ્ન આવડી જાય એવો છે. 8 થી 10 સેકન્ડ તમારા માટે. યસ, ટ્રાય ઇટ. જો આર્ટિકલના નિયમો તમે કરેલા હશે તો લગભગ વાંધો નહીં આવે, બરોબર? અને નહીં કરેલા હોય તો અત્યારે હમણાં કહીશ, એ જાણી લેજો અને લખી લેજો, તો એ પણ તમને કામ આવશે. ઓકે, સારું. તો જોઈએ આન્સર આનો તમારો શું આવવો જોઈએ? તો કે આનો આન્સર તમારો સી આવવો જોઈએ, ધ અને ધ. મિત્રો, આ છે ને ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રશ્ન છે, ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રશ્ન, બરોબર? ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રશ્ન. ટોપિક ન યાદ રહીએ તો સાહેબ આની કઈ શોર્ટકટ છે? હા, આપું, ચાલો. આની શોર્ટકટ એ છે ફ્રેન્ડ્સ, જ્યારે તમને ખાલી જગ્યા આપેલી હોય ને,
બે ખાલી જગ્યા આપેલી હોય, બરાબર, એક ખાલી જગ્યા આપેલી હોય અને બીજી ખાલી જગ્યા, બીજું વાક્ય છે કોમા પછીનું વાક્ય, એમાં પણ તમને કોઈ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ આપી દીધું હોય. અહીંયા મોર છે, આ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ, આઈ મોર છે કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ, બરાબર. અહીંયા તમને શું આપ્યું હોય, સ્મોલર આપેલું છે, સ્મોલર, બરાબર. અહીં તમને સ્મોલર આપી દીધું હોય, બરાબર, કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ. બે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ હોય તો આને ડબલ કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. અને આવા પ્રશ્નમાં બે કમ્પેરેટિવ ડિગ્રીના રૂપની પહેલા આર્ટિકલ ધ લેવો પડે, બરોબર. શોર્ટકટ આની શું? તો શોર્ટકટ આની એ ખાલી જગ્યા પછી આપણને કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે અને પછી બીજી ખાલી જગ્યા આપી છે એમાંય કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે, તો બેમાં ધ આવે, યાદ રાખી લેવાનું, બરોબર. અહીં ગુજરાતી ન કરો તો પણ ચાલશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આનો સાચો જવાબ છે ધ. તો પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, અને સખત મહેનત હોય એનો કોઈ વિકલ્પ જ નથી. અત્યારે તમે જોશો તો લાખોની સંખ્યામાં ઉમેદવારો, બરાબર, આવી રેવન્યુ તલાટી કે જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાની અંદર પણ જેને એન્જિનિયરિંગ કરેલું છે, જે ડબલ ગ્રેજ્યુએટ છે, એ લોકો પણ આમાં અરજી કરતા હોય છે, આવેદન કરતા હોય છે. તો આવી પરીક્ષાઓ પાસ કરવા માટે ખરેખર સખત મહેનતની જરૂર પડશે. એટલે મહેનત કરતા રહેજો. ક્યાંય અટકો ને મિત્રો, ક્યાંય અટકો ને તો મારી ટેલિગ્રામ ચેનલ ઉપરનું જસ્ટિનિશભાઈ રાઠોડ સર નામનું ગ્રુપ છે, એની અંદર પણ ડિસ્કશન કરી શકો છો. અને આપણા વિડીયોના અંતે તમને એક નંબર પણ આપીશ, એ નંબર ઉપર તમે મને પ્રશ્ન પણ પૂછી શકો છો, વોટ્સએપ કરીને અથવા તો ડાયરેક્ટ ફોન કરીને. મિત્રો, આ બધું જ જે કંઈ પણ ચાલે છે એ ફ્રી ઓફ ચાલે છે, બરોબર. એટલે બને એટલું લાઈક અને બને એટલું શેર કરજો. વધારે ટાઈમ ન લેતા આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 તરફ. ક્વેશ્ચન નંબર 9, પ્રશ્ન 9. બ્લેન્ક વોટર ઓફ ધીસ વેલ ઇઝ ફ્રેશ. બ્લેન્ક વોટર ઓફ ધીસ વેલ ઇઝ ફ્રેશ. ઓપ્શન એ, બી એન, સી ધ, ડી નો આર્ટિકલ. ચલો, આ પણ એક ટ્રિકી ક્વેશ્ચન છે, એક નિયમવાળો પ્રશ્ન છે. આ પણ આપણને આવડવું જોઈએ. આવા પ્રશ્નો પૂછાઈ શકે નહીં, બરોબર. જો પેપરને થોડું ટફ કરવું હોય, પેપરને થોડું અઘરું કરવું હોય તો આવા પ્રશ્નો અવશ્ય પૂછાય. એટલે આનો જવાબ પણ આપણને આવડવો જોઈએ. ચલો જોઈએ, નક્કી કરવું જોઈએ એ, બી એન, ધ અને નો આર્ટિકલ. મને ખબર છે કે જ્યારે તમે કોમેન્ટ કરશો અથવા તો તમે જવાબ વિચાર્યો હશે ને તો મોટા ભાગનાનો જવાબ આમાં છે ને ઓપ્શન નંબર ડી હશે, નો આર્ટિકલ, બરોબર. નો આર્ટિકલ શું કામ ખબર છે? કારણ કે તમે જ્યારે શીખતા હશો ને ત્યારે તમારા જે કોઈ પણ એડ્યુકેટર હશે, ટીચર કે કોચ જે કોઈ પણ હશે, એને તમને એવું જ કહ્યું હોય કે પ્રવાહી પદાર્થના નામની આગળ આર્ટિકલ ન આવે. એ સાચાઈ છે, મહદ અંશે સાચાઈ છે, બરોબર. પ્રવાહી પદાર્થના નામની આગળ અથવા તો લિક્વિડની નામની આગળ કોઈ આર્ટિકલ ન આવે. વોટર છે લિક્વિડ થયું, પ્રવાહી પદાર્થ થયું, એના આગળ કોઈ આર્ટિકલ ના આવે. પણ યાદ રાખો મિત્રો, આનો પણ એક નિયમ છે. જ્યારે કોઈ પણ પ્રવાહી પદાર્થ, આપણે એવું પણ કહ્યું હોય કે ધાતુના નામની આગળ આર્ટિકલ, કોઈ આર્ટિકલ ના આવે, બરોબર. પ્રવાહીના નામની આગળ પણ કોઈ આર્ટિકલ ના આવે. અહીંયા પ્રવાહી જ છે, વોટર છે એ પ્રવાહી જ છે. છતાંય યાદ રાખો, છતાંય આની અંદર તમારો જવાબ છે ને એ ઓપ્શન સી થાય, ધ, બરોબર. શું કામ એને? તો કે જ્યારે એવું કોઈ પણ નામ કે જેને કોઈક બીજા નામની સાથે જોડવામાં આવે ને ત્યારે એ નામ નિશ્ચિત બની જાય. ફરીથી, એવું કોઈ પણ નામ કે જેની આગળ કોઈ આર્ટિકલ નથી લાગતો, એને જ્યારે કોઈ અન્ય નામ સાથે જોડવામાં આવે ને ત્યારે એ નિશ્ચિત નામ બની જાય. અને નિશ્ચિત નામની પહેલા હંમેશા આર્ટિકલ ધ આવે. આ તો સમજાણું ને? સારું, તો અહીંયા પણ તમે જુઓ શું આપ્યું છે તમારા પ્રશ્નમાં, વોટર ઓફ ધીસ વેલ. આ વોટરની વાત કરે છે. ધીસ વેલ એટલે કયું? તો કે આ કુવાની. આ નામની સાથે આ નામને જોડી દીધું એટલે આ નામ છે ને નિશ્ચિત થઈ ગયું. અને નિશ્ચિત થઈ ગયું ને એટલે એનો જવાબ શું આવે? તો કે ધ આવે. આનો જવાબ તમારો ઓપ્શન સી થવો જોઈએ, ધ. ક્લિયર થાય છે? જ્યારે એવું દરેક નામ, પછી ગોલ્ડ લ્યો, ધાતુ છે પણ એનો ગોલ્ડને છે ને હું કરું ગોલ્ડ ઓફ આફ્રિકા કરું તો ધ લેવો પડે, ધ ગોલ્ડ ઓફ આફ્રિકા. સમજાણું? ચલો ક્વેશ્ચન નંબર 10 તરફ જાય. પ્રશ્ન નંબર 10. વી આર ગોઈંગ ટુ મુંબઈ બાય બ્લેન્ક ટ્રેન. એ, એન, ધ અને નો આર્ટિકલ. વી આર ગોઈંગ ટુ મુંબઈ બાય બ્લેન્ક ટ્રેન. ચલો નક્કી કરો જો જવાબ તમારો.
શું આવશે? એ એન ધ કે નો આર્ટિકલ? ચલો જોઈએ. સારું, તો મોટા ભાગે આમાં શું કર્યું હશે ખબર છે? તમારો જવાબ મને ખબર છે. તમારામાં જવાબ શું આપ્યો હશે ખબર? ધ લખેલું હશે. ધ કોકે વળી એ લખેલું છે. એન તો કોઈ લખશે જ નહીં અને નો આર્ટિકલ કોઈ નહીં લખે. પણ યાદ રાખો, આમાં નો આર્ટિકલ આવે, કોઈ જવાબ ન આવે. આની અંદર કોઈ આર્ટિકલ ન આવે, જવાબ નહીં, કોઈ આર્ટિકલ ન આવે. ઓકે, શું કામ? એનો એક નિયમ છે, યાદ રાખવા જેવો છે. જ્યારે કોઈ પણ પ્રેપોઝિશન પછી કોઈ પણ પ્રેપોઝિશન યાદ ન હોય તો મોટા ભાગે એમાં બાય જ આવતું હોય. કોઈ પણ પ્રેપોઝિશન ભૂલી જાઓ, બાય પછી, બરોબર, બધું યાદ નહીં રહે. પ્રેપોઝિશન પછી, બરોબર, પ્રેપોઝિશન એટલે કેવું? તો કે બાય પ્રેપોઝિશન પછી બધા પ્રેપોઝિશન ભૂલી જાઓ. એના પછી વાહનનું નામ આવતું હોય, વાહન વ્યવહારનું નામ, વાહનનું નામ આવતું હોય, અને એ મુસાફરીના સંદર્ભમાં લીધું હોય, મુસાફરીના સંદર્ભમાં, બરોબર, તો એ નામની પેલા કોઈ આર્ટિકલ ના આવે, ઝીરો આર્ટિકલ આવે. બાય પ્રેપોઝિશન શોર્ટકટ આપી દો, બીજું કઈ આપણે લાંબુ નથી કરવું. ચલો મૂકીએ. તમને ક્યાંય બાય આપેલું છે, બરોબર, બાય આપેલું હોય, પ્લસ ખાલી જગ્યા આપેલી છે, અને વાહનનું નામ આપ્યું, વાહનનું નામ. કાંઈ યાદ ન રહે ને તો આમાં ઝીરો આર્ટિકલ એટલે કે નો આર્ટિકલ લખીને આવતા રહેજો. તો આની અંદર છે ને ઝીરો એટલે કે નો આર્ટિકલ લખીને આવતા રહેજો, તમારો જવાબ સાચો પડશે. બરોબર. નિયમ એવું કહે છે કે બાય પછી કોઈ પણ વાહનનું નામ આવતું હોય અને વાક્યમાં મુસાફરીનો સંદર્ભ આપેલો હોય તો એ વાહનના નામની પહેલા કોઈ આર્ટિકલ ના આવે. આ નિયમ છે. આખો નિયમ આપણને યાદ નથી રહી. એમ તો શોર્ટકટ શું? શોર્ટકટમાં બાય પ્લસ ખાલી જગ્યા પ્લસ વાહનનું નામ, બરોબર, એન ધ અને નો આર્ટિકલ, તો એમાં નો આર્ટિકલ જવાબ આવે. શું? એક જ લાઈનમાં બાય પ્લસ ખાલી જગ્યા પ્લસ વાહનનું નામ, એન ધ, નો આર્ટિકલ, તો જવાબ શું? તો કે નો આર્ટિકલ. યાદ રહેશે? ફરીથી બાય પ્લસ ખાલી જગ્યા પ્લસ વાહનનું નામ, તો શું? નો આર્ટિકલ. ઓકે, સારું. તો આનો જવાબ તમારો ઓપ્શન ડી આવશે, નો આર્ટિકલ. ઓકે, યાદ રહેશે ને? સારું. આવા જ પ્રશ્નોમાંથી હશે મિત્રો, આવા જ પ્રશ્નોમાંથી હશે. રેવન્યુ તલાટીમાં 1 માર્કનું જો આર્ટિકલ પૂછાશે, એટલે કે પૂછાવાનું જ છે, ડિટર્મિનન્સના આર્ટિકલ પૂછાશે, એમાં તમને આવા જ પ્રશ્નો હશે. ચલો જોઈએ. ક્વેશ્ચન નંબર 11. પ્રશ્ન નંબર 11. બ્લેન્ક પ્રેસિડન્ટ એન્ડ બ્લેન્ક એસડીઓ ઇઝ કમિંગ. બહુ સરસ મજાનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, બહુ સરસ મજાનો પ્રશ્ન. ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે અને ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ પણ શકે ને હવે પછીની પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવી શક્યતા. આ પ્રેસિડેન્ટની બદલે ચેરમેન હોઈ શકે, એસડીઓની બદલે પ્રેસિડેન્ટ હોઈ શકે, બરોબર, પ્રિન્સિપાલ અને ટીચર હોઈ શકે, આવું કાંઈ પણ હોઈ શકે. બસ આનો એક નિયમ છે ને એ ખાસ યાદ રાખવા જેવાનો છે, અને આની અંદર પણ એક શોર્ટકટ છે, એ પણ જોશું. પેલા ઓપ્શન જોઈએ, એ અને ધ અને એન, એ અને એન, ધ અને નો આર્ટિકલ. બ્લેન્ક પ્રેસિડન્ટ એન્ડ બ્લેન્ક એસડીઓ ઇઝ કમિંગ. ઓકે, ચલો તમારે આનો જવાબ નક્કી કરવાનો છે. યસ, ચોઈસ, સિલેક્ટ યોર આન્સર. સારું. મોટા ભાગે આની અંદર તમારો જવાબ તમે શું કરેલું હશે ખબર છે? આની અંદર તમારો જવાબ એ ધ હશે, ધ એન હશે, બરોબર. આવા તમારા કંઈક જવાબ હોઈ શકે. તો જોઈએ આમાં તમારો સાચો જવાબ શું હોઈ શકે. અહીંયા તમારો સાચો જવાબ છે ને ફ્રેન્ડ્સ, ઓપ્શન ડી આવે, ધ અને નો આર્ટિકલ. શું કામ? એને બરોબર યાદ રાખો. જ્યારે કોઈ બે નામને, એક નિયમ છે, જ્યારે બે નામ છે ને, બે નામ, એને એન્ડથી જોડવામાં આવે, એન્ડથી જોડવામાં આવે, અને ઈ કોઈ એક જ વ્યક્તિને લાગુ પડે, એક જ વ્યક્તિને લાગુ પડે, તો એમાં પેલું નામ હોય ને એની પેલા, પેલું નામ હોય ને પ્રથમ નામ એની પેલા ધ, અને બીજું નામ હોય ને બીજું નામ એની પેલા ઝીરો આર્ટિકલ, કોઈ આર્ટિકલ નો આવે. સમજાવો. મેં એમ કીધું જ્યારે બે નામ હોય એને એન્ડથી જોડવામાં આવે અને એ બે એક જ વ્યક્તિને લાગુ પડતો હોય એ નામ. અહીંયા જો, અહીંયા શું કીધું? પ્રેસિડન્ટ અને એસડીઓ. પ્રેસિડન્ટ અને એસડીઓ છે ને આવી રહ્યા છે, આ એક જ વ્યક્તિને લાગુ પડે છે. કેમ ખબર પડી? ખબર છે? જો એક વચન હોય તો ક્રિયાપદ એક વચનનું આવે, ઈઝ છે, એટલે આ પ્રેસિડન્ટ કયો કે એસડીઓ કે બે એક જ છે, બરોબર. હું એમ કહું પ્રિન્સિપાલ શિક્ષક હોઈ શકે ને, બરોબર. હું એમ કહું પ્રિન્સિપાલ એન્ડ બ્લેન્ક ટીચર
ઇઝ કમિંગ, તો પ્રિન્સિપાલ શિક્ષક હોય ન હોય? બે એક જ છે. તો ત્યારે શું તો કે તો પેલું નામ હોય ને પ્રેસિડેન્ટ છે ને તો આની પહેલા ધ આર્ટિકલ લેવાય, પણ બીજું નામ હોય ને એની પહેલા કોઈ જ આર્ટિકલ ન આવે. સમજાણું મિત્રો? ફરીથી મેં એવું કીધું, બે નામને એન્ડ થી જોડવામાં આવે, આ બે નામ કોઈ એક જ વ્યક્તિને લાગુ પડતા હોય તો પેલા નામની પહેલા ધ, બીજા નામ પહેલા કોઈ આર્ટિકલ નહીં, 0 આર્ટિકલ. સારું, આને કેવી રીતે શોર્ટકટ? તો કે જો આની શોર્ટકટ શું? નામ બરાબર, ખાલી જગ્યા પ્લસ નામ, એ નહીં તમને દેખાય એટલા માટે હું ક્યાંક ઉપર લખું છું. ચલો અહીં લખું છું બરાબર. ખાલી જગ્યા નામ પ્લસ એન્ડ પ્લસ પાછી ખાલી જગ્યા નામ પ્લસ એક વચનનું ક્રિયાપદ, એક વચન ક્રિયાપદ. તો કે પેલી ખાલી જગ્યામાં ધ, તો પેલી ખાલી જગ્યામાં ધ બરોબર, પેલામાં ધ અને બીજામાં 0, કોઈ આર્ટિકલ નહીં. સમજાણું? ખાલી જગ્યા, આખું ફરીથી બોલું છું, ખાલી જગ્યા નામ એન્ડ પાછી ખાલી જગ્યા પાછું નામ એક વચન ક્રિયાપદ, તો પેલામાં ધ બીજામાં 0. રિપીટ, ખાલી જગ્યા નામ એન્ડ પાછી ખાલી જગ્યા નામ એક વચન ક્રિયાપદ, તો પેલામાં ધ બીજામાં 0. યાદ રહેશે? સારું, તો આનો જવાબ થશે ડી, ધ અને નો આર્ટિકલ. સેલાથી શરૂ કર્યું હતું આપણે, ધીમે ધીમે અઘરા તરફ જઈએ છે. એવું નથી, વચ્ચે કોઈ કેવો પૂછાયેલો સહેલો પ્રશ્ન હશે તો એને પણ આપણે લેશું. ક્વેશ્ચન નંબર 12 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 12, ઇંગ્લિશ ઇઝ બ્લેન્ક ઇઝી લેંગ્વેજ. આ તલાટીની છે ને, આની પહેલા 2-3 વખત તલાટીની જે પરીક્ષા લેવાની એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તલાટીમાં, રેવન્યુ તલાટી નહીં બરોબર, મંત્રી, તલાટી કમ મંત્રી આપણે જેને કહીએ ને એમાં. ઇંગ્લિશ ઇઝ બ્લેન્ક ઇઝી લેંગ્વેજ, એમાં ઇંગ્લિશની બદલે કોઈ બીજી ભાષા આપેલી હતી, મેં ઇંગ્લિશ લઈ લીધું છે. ઇંગ્લિશ ઇઝ બ્લેન્ક ઇઝી લેંગ્વેજ, એ એન ધ અને નો આર્ટિકલ. તો મિત્રો આ સહેલો પ્રશ્ન છે, આ તો આવડી જાય એવો પ્રશ્ન છે, આપણને આવડી જ જવો જોઈએ. આની અંદર આપણને કોઈ મૂંઝવણ ન જોવી જોઈએ બરોબર. સારું, તો જો ઇઝી લેંગ્વેજ, ઇઝી વિશેષણ છે, એના પછી લેંગ્વેજ એટલે નામ આપેલું છે. એકલું વિશેષણ હોય તો એની પહેલા કોઈ દિવસ કોઈ આર્ટિકલ ન આવે, પણ વિશેષણ પછી કોઈ નામ આપેલું હોય તો નામ, તો એ વિશેષણની પહેલા આર્ટિકલ લેવાય. અહીંયા ઇઝી એટલે સ્વરથી શરૂ થાય છે, સ્વરથી શરૂ થાય છે એટલે એન લેવું પડે. તો અહીંયા તમારો જવાબ હોવો જોઈએ એન, એટલે કે તમારો આન્સર થશે શું? તો કે તમારો આન્સર થશે એન, એટલે સી, ઓપ્શન સી, એન. સહેલો પ્રશ્ન હતો. ક્વેશ્ચન નંબર 13 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 13, બ્લેન્ક ડિસેમ્બર ઓફ લાસ્ટ યર વોઝ નોટ પ્લેઝન્ટ. બ્લેન્ક ડિસેમ્બર ઓફ લાસ્ટ યર વોઝ નોટ પ્લેઝન્ટ. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. આની અંદર પણ તમને ઘણા પ્રશ્નો થશે આ જ પ્રશ્નમાં. ઓપ્શનમાં એ, એન, ધ અને નો આર્ટિકલ. તમારો જવાબ આમાં શું હોવો જોઈએ? યસ, નક્કી કરો. ચલો 2-4 સેકન્ડ આપું છું. મોટાભાગનો આમાં તમારો જવાબ છે ને સેમ જ આવશે, સેમ જ તમે જવાબ આપશો, પણ એ જવાબ તમારો સાચો હોય એવી 100% ખાતરી નથી બરોબર. ચલો જોઈએ, પેલા નક્કી કરી લો, કોમેન્ટમાં લખો એ આવશે, એન આવશે કે ધ આવશે કે નો આર્ટિકલ આવશે. આમાં તમે નિયમોનો અભ્યાસ કરેલો હશે તો તમારામાંના મોટા ભાગનાનો જવાબ આની અંદર શું હશે ખબર છે? ડી હશે. તમારો જવાબ હશે ડી. પણ યાદ રાખો મિત્રો, આનો જવાબ ડી નથી, આનો જવાબ છે ઓપ્શન સી, એટલે કે આર્ટિકલ ધ. હે સાહેબ, એવું હોય? મહિનાના નામની આગળ કોઈ દિવસ આર્ટિકલ ધ આવે? વાર, દિવસો અને મહિનાના નામની આગળ કોઈ આર્ટિકલ ન આવે, કોઈ આર્ટિકલ ન આવે. હે સાહેબ, તો તમે આમાં કેમ ધ લીધો? આ ધ હું કામ લીધો? બરોબર, યાદ રાખો. અહીંયા એમ કીધું છે આ ડિસેમ્બર છે ને એ કયા વર્ષમાં? તો કે ગયું વર્ષ હતું ને, લાસ્ટ યર, એના ડિસેમ્બરની વાત છે. હું બધા ડિસેમ્બરની વાત નથી કરતો, લાસ્ટ યર. હું તમને આની પહેલા એક નિયમ આપ્યો હતો વોટર વાળો, એ જ નિયમ અહીંયા લાગુ પડે. આમાં હું તમને એક સામાન્ય નિયમ આપી દઉં. એવું કોઈ પણ નામ કે જેની પહેલા છે ને કોઈ આર્ટિકલ ન આવ્યો આપણને કોઈ કહેતા હોય, અને એને જો કોઈ બીજા એક નિશ્ચિત નામારે જોડી દેવામાં આવે ને, બીજા નિશ્ચિત નામારે જોડી દેવામાં આવે ને, તો ઈ નામે નિશ્ચિત થઈ જાય, અને એટલે એની પહેલા ધ લેવાય. જો આ ડિસેમ્બર છે ને એની પહેલા કોઈ આર્ટિકલ આવે જ નહીં, પણ એને લાસ્ટ યર બીજું એક નામ હતું ને એની યાર જોડી દીધું, એની યાર જેવું જોડ્યું ને એટલે આ નામે નિશ્ચિત થઈ ગયું, ડેફિનેટ થઈ ગયું, એટલે આની પહેલા મારે ધ લેવો પડે. સમજાય છે? ખૂબ જ ઉપયોગી બરાબર. બીજાથી જુદું પડવું હોય ને તો આવા પ્રશ્નોનો જવાબ આપણને આવડવો જોઈએ બરાબર. ડિફરન્સ ખાલી કેટલો હોય ખબર? 0.5 નો જ હોય. 100 માર્કનું પેપર હોય ને તમારું, 100 માર્કનું પેપર, એની અંદરથી સપોઝ માની લ્યો કે બધાએ તૈયારી કરી છે
બધાએ તૈયારી કરી છે ને, તો એની અંદર બધાય છે ને 95 લઈને આવ્યા, બરોબર. 100 માર્કનું પેપર હતું, એમાંથી તમે બધાએ તૈયારી કરી છે ને, બધાએ 95 માર્ક્સ લીધા, 95, બરોબર. કેટલા વિદ્યાર્થીઓ હતા? માની લ્યો કે એની અંદર 50 વિદ્યાર્થીઓ હતા અને 5 જ જગ્યા છે, 5 જ જગ્યા લેવાની છે, 5 જ જગ્યા, બરોબર. તો આ બધાય 95 લઈને આવ્યા છે કે બધાને મળવાના નથી, 5 ને જ લેવાના છે. પણ તમે આની અંદર શું કર્યું ખબર છે? તમારો એકનું જેવું હતું કે તમે છે ને 95 તો હતા જ, પણ માથે તમે 05 પણ લીધા, 95.05, બરોબર. તો તમારું સિલેક્શન આરામથી થઈ જશે. આ 5 ની અંદર તમે આવી ગયા. કાં શું કામ? તમે 95.05 છો. તો અહીંયા 95 નું વેઇટેજ છે ને વહી ગયું. અહીંયા કોનું વેઇટેજ આવ્યું ખબર? 05, બરોબર, 05. અને એ 05 લેવા માટે શું? તો કે તમે આ 95 જેટલા લીધા હતા ને એની કરતા તમારી મહેનત થોડીક વધારે હતી, તમે એનાથી જુદા પડ્યા. ઈ ક્યારે જુદા પડ્યા ખબર છે? બધાને ઈ ખબર હતી કે ડિસેમ્બરની પહેલા નો આર્ટિકલ આવે, બરોબર. મહિનાના નામની પહેલા આર્ટિકલ ન લેવાય, એટલે એ બધા નો આર્ટિકલ લઈને વયા ગયા હતા. એ બધા નો આર્ટિકલ લીધો હતો અને તમને જાણ્યું હતું તમે કે એવું નથી કાંઈ ન લેવાય, એની આગળ ધ લેવાય એ ખરા. એટલે તમે શું કર્યું હતું કે તમે ધ લઈને આવ્યા, તમે એનાથી આગળ વયા ગયા અને તમારું સિલેક્શન થઈ ગયું. સમજાણું? હું વધારે નથી કહેતો, તમે આમાં સમજુ છો, બધા મેચ્યોર છો, સમજી જશો. ઓકે, ક્વેશ્ચન નંબર 14 તરફ જઈએ. વી એન્જોયડ બ્લેન્ક ડિનર વિથ અમિતાભ બચ્ચન. એ, એન, ધ અને નો આર્ટિકલ. ચલો, આનો પણ તમને જવાબ, સરસ મજાનો જવાબ આનો પણ છે. તમે જે વિચાર્યું હશે એના કરતા કંઈક જુદો જ જવાબ આવશે. ચલો, નક્કી કરો જોઈએ શું આન્સર તમારો આની અંદર આવશે. વી એન્જોયડ બ્લેન્ક ડિનર વિથ અમિતાભ બચ્ચન. એ, એન, ધ અને નો આર્ટિકલ. ચલો જુઓ શું આવશે. ઓકે, થઈ ગયું ને? મોટાભાગના આના જવાબ શું હશે ખબર છે? કાં તો એ હશે અને કાં તો નો આર્ટિકલ હશે, બરોબર. મોટા ભાગે આનો જવાબ આવો આપ્યો હશે. પણ મિત્રો, અને તમે સાચા છો, તમે એમાં શું છે ખબર છે? આપણને ઘણી વખત જ્ઞાન મળે છે ને, એ જ્ઞાન ક્યારેક આપણે કાં અધૂરું લીધું છે અને કાં અધૂરું પીરસાણું છે. આપણને એમ કીધું છે કે ડિનર હોય ને, આપણે નિયમ એવો છે, આર્ટિકલ એ ધની અંદર એક નિયમ છે કે ભોજનના નામ હોય ને એની પહેલા આર્ટિકલ ન લેવાય. એટલે કે બ્રેકફાસ્ટ હોય તો એની પહેલા, બરોબર, એ લેવાય અથવા તો ન લેવાય, બરોબર. ડિનર હોય, લંચ હોય તો એની પહેલા આપણે આર્ટિકલની મનાઈ કરતા હોય. પણ જ્યારે એ જ ડિનર છે ને એ મેમોરેબલ બની જાય, એ ભોજન છે ને એ જ્યારે મેમોરેબલ થતું હોય, મેમોરેબલ એટલે કેવું? યાદગાર બની જતું હોય, બરોબર. તો એની પહેલા આર્ટિકલ ધ લેવાય. શું કામ? એને યાદગાર બને એટલે શું થયું ખબર છે? ડેફિનેટ થઈ ગયું, બરોબર. ડિનર છે ને એ મેં એકલું લીધું હોત ને ડિનર, તો ન આવત આર્ટિકલ. પણ ડિનર વિથ અમિતાભ બચ્ચનની વાત છે તો એ મારા માટે કેવું થયું? મેમોરેબલ બની જાય, બરોબર. મેમોરેબલ બની ગયું એટલા માટે એની સાથે યાદગાર બની ગયું. એટલા માટે સામાન્ય રીતે ભોજનના નામની પહેલા ન લેવાય આર્ટિકલ ધ, બરોબર. પણ જો એ છે ને યાદગાર બની જાય તો એની પહેલા આર્ટિકલ ધ કમ્પલસરી લેવો પડે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ક્વેશ્ચન નંબર 15 તરફ જઈએ. આનો આન્સર તમારો થશે સી, ધ. આમાં શું યાદ રાખવાનું? સામાન્ય રીતે ભોજનના નામની પહેલા આર્ટિકલ ધ ન લેવાય, પણ જો એને કોઈ સેલિબ્રિટીઝ સાથે જોડી દીધું છે અને એને મેમોરેબલ બનાવી દીધું છે તો એની પહેલા આર્ટિકલ ધ ફરજિયાત લેવો પડે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 15. બ્લેક ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. બરોબર, જોઈએ. એ, એન, ધ અને નો આર્ટિકલ. બ્લેક ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. શું જવાબ આવશે? યુ હેવ ટુ ડિસાઇડ ઇટ. તમારે નક્કી કરવાનું છે. ચાલો, શું જવાબ આવશે? એ આવશે, એન આવશે, ધ આવશે કે નો આર્ટિકલ આવશે? યસ, થઈ ગયું ને? સહેલો છે, સહેલું છે, થઈ ગયું. ચલો, મોટાભાગના શું કરેલું હશે આની અંદર? એ કરેલું હશે કે ધ કરેલું હશે. મિત્રો યાદ રાખો કે જ્યારે કોઈ ધાતુનું નામ છે ને, ધાતુનું નામ એકલું આપ્યું હોય ને ત્યારે એની સાથે કોઈ આર્ટિકલ ન આવે. ગોલ્ડ છે, સિલ્વર છે, બરોબર, એલ્યુમિનિયમ છે, કોઈ પણ ધાતુ છે, એનું નામ આપ્યું હોય ને એકલું નામ, ત્યારે એની સાથે કોઈ આર્ટિકલ ન આવે, નો આર્ટિકલ આવે. પણ જો આ ધાતુને કોઈ બીજા, આ નામને કોઈ બીજા નામ સાથે જોડી દેવામાં આવે ને તો પાછું એ શું થઈ જાય? ડેફિનેટ થઈ જાય. તો એની સાથે ધ લેવો પડે, બરોબર. આમાં એમ કીધું હોત ને ગોલ્ડ ઇઝ ગોલ્ડ ઓફ દુબઈ, તો ધ ગોલ્ડ ઓફ દુબઈ થાત. પણ એમ નથી કીધું. અહીંયા શું કીધું? આપણને ખાલી ગોલ્ડ જ આપ્યું છે એટલે એમાં કોઈ આર્ટિકલ નહીં. પણ જો એમ કીધું હોત કે ગોલ્ડ ઓફ આફ્રિકા, તો કહેતા આપણે ધ ગોલ્ડ ઓફ આફ્રિકા. તો આ તમારો થયો ક્વેશ્ચન નંબર 15.
ચલો આગળ વધીએ પહેલા ફ્રેન્ડ્સ આ બધા જ આવા જ પ્રશ્નો બધા ટોપિકના બરાબર એમાં આર્ટિકલ છે, કાળ છે, આ બધાની પ્રેક્ટિસ કરવી હોય, એક્ટિવ પેસિવ વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, આ બધાની પ્રેક્ટિસ કરવી ને તો આપણી તમારી ટેલિગ્રામ ચેનલ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર છે, એના ઉપર લગભગ 6850 પ્રશ્નો રોજ એમાં 5-10 પ્રશ્નો એડ થતા હોય એટલે અત્યારે 6850 જેવા પ્રશ્નો એની અંદર ઉપલબ્ધ છે. તમે એમાં આરામથી તૈયારી કરી શકો. ચેનલનું નામ છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. મિત્રો આ અત્યાર સુધી મેં જે 15 પ્રશ્નો લીધા ને એ આર્ટિકલના 15 પ્રશ્નો હતા બરોબર. આ આર્ટિકલના 15 પ્રશ્નો આના જેવા અથવા તો આવા જ પ્રશ્નો તમને રેવન્યુ તલાટીના પેપરમાં જોવા મળશે. આ વિડીયોને જ્યાં સુધી તમે રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા બેય હું તો કહું પ્રિલિમ્સ ઝડપથી પાસ થઈ જાય અને મેન્સ પણ આવી જાય એવું સંભળાતું હતું કે જુલાઈમાં લેવાની છે, પણ અત્યારે વરસાદને કારણે એવું સંભળાય છે કે કદાચ આ પરીક્ષા જુલાઈને બદલે ઓગસ્ટમાં પાછી જાય એવું લેટેસ્ટ સમાચાર મને મળ્યા છે. પ્રિલિમ્સ પરીક્ષા રેવન્યુ તલાટીની જુલાઈની બદલે ઓગસ્ટમાં જાય એવું સંભળાય છે. આવા એક લેટેસ્ટ ન્યૂઝ મારી પાસે છે. તો જ્યાં સુધી તમારી પરીક્ષા અંગ્રેજીનું પેપર ન આપો, રેવન્યુ તલાટીની પરીક્ષા ન આપો ત્યાં સુધી આ વિડીયોને બરાબર આ વિડીયોને વારે વારે જુઓ. લખેલું જેટલું યાદ રહે છે એટલું જ તમે સાંભળેલું ને જોયેલું એને યાદ રહે બરાબર. ખાલી સાંભળેલું યાદ નહીં રહે. મૂવી જોશો ને તમે તો મૂવી પિક્ચર તમને આખું યાદ રહી જાય, ભલે ને એક જ વાર જોયું હોય પણ યાદ રહી જાય છે બરાબર. તો આ વિડીયો પણ જ છે, તમે જોશો અને સાંભળશો ને એને વારે વારે જુઓ સાંભળો તો તમને બધા નિયમો અને આ પ્રશ્નોમાં જે ટ્રિક્સ આપી છે એ ટ્રિક્સ પણ તમને સમજાઈ જશે. આના પછીનો વિડીયો આપણો છે ને એ ડિટર્મિનર્સ ઉપર છે. તમારો આ ટોપિક છે આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ. તમે પેપર સ્ટાઇલ જોઈએ તો આપણે આપ્યું છે આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ. તો હવે પછીનો વિડીયો છે એ ડિટર્મિનન્સ ઉપરનો છે. 10 પ્રશ્નોનો ખાલી વિડીયો છે કારણ કે એની અંદરથી પૂછાય તો કેવું પૂછાય એ આપણે એમાં લીધું છે. એટલે આ વિડીયોને જેટલો બને એટલો વધારે વખત જોજો અને A to Z પહેલેથી છેલ્લે સુધી જોજો, નહીતર જોતા નહીં બરોબર. પહેલેથી છેલ્લે સુધી જોજો આ વિડીયો. 15 પ્રશ્નો આર્ટિકલના 15 પ્રશ્નોમાંથી જ આવા જ પ્રકારના પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તમારો આવશે બરોબર. એક પ્રશ્ન આવશે જ. તો આમાં આવા 15 છે એમ આપ્યા છે ને એમાંથી જ એક પ્રશ્ન આવશે. એટલે આ પૂરો વિડીયો જોજો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને એવું લાગે તો એમાં તમને શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું એની કોમેન્ટ પણ કરજો બરોબર. હું હંમેશા તમારી સાથે જ છું. તમને કાંઈ પ્રશ્નો હોય બરોબર, વાંચો છો ને કંઈક પ્રશ્ન આવી ગયા તો તમે મને છે ને ફ્રેન્ડ્સ આ નંબર ઉપર તમે મને વોટ્સએપ પણ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો. હું જો કોલ નહીં ઉપાડું તો પહેલાં વોટ્સએપ કરી હાઈ અને તમારું નામ લખીને મોકલજો. વોટ્સએપ નંબર છે 9824203416. આ નંબર ઉપર તમે મને વોટ્સએપમાં હાઈ અને તમારું નામ, તમારું ગામનું નામ અને શેની તૈયારી કરો છો એ લખીને મોકલજો. હું તમને કોલ બેક આપીશ બરાબર. એટલે આ પણ એક આપણી ફ્રી સેવા જ છે અને મેં કહ્યું પ્રમાણે એક રેવન્યુ તલાટીનો કોર્સ એ પણ આપણે ઉપલબ્ધ કરાવી છે આપણી એપ્લિકેશન ઉપર જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. તો આપણે આની અંદર આટલી વસ્તુ આજે શીખા. 15 પ્રશ્નો આર્ટિકલના લીધા છે. આ 15 પ્રશ્નોનો વિડીયો છે એને સરખી રીતે જોજો. નોટ પેન લઈ અને પછી શું એવું લાગે એની અંદર લખી નાખજો નોટ પેન લઈને અને આવા પ્રશ્નોની તૈયારી કરજો. ફરીથી મળીએ છીએ. મેં હમણાં કહ્યું એ પ્રમાણે ડિટર્મિનર્સનો એક વિડીયો આવા જ તમારા ટોપિક એક પછી એક ચાલુ રહેશે. આ ડિટર્મિનર્સના વિડીયો સાથે આપણે મળીએ છીએ ફરીથી. ત્યાં સુધી રજા લઉં છું. પાછા મળીએ ત્યાં સુધીમાં ડિટર્મિનર્સના કાંઈ નિયમો હોય તો એને થોડા કરી રાખજો. આપણે એમાં જોઈશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ, ટેક કેર.